થઈ ગઈ ચેમ્પિયન થઈ ગઈ. આ હું કરસ તું વાગી જાત હમણાં. એ આ કેવા બે કાઢ્યા તે? એટલે તું ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થઈ ગયો? ના મામા, આઈપીએલ. બસ પૈતું ત્યારે તો હવે પ્રજાના પ્રોબ્લેમ 1.5 મહિના લગન બાઉન્ડ્રીની બહાર. શું મામા તમે પ્રોબ્લેમ કરતા હશો? પ્રજાને મનોરંજન તો જોઈ કે નહીં? ભાણા, આ મનોરંજન છે ને એ જ સૌથી મોટો પ્રોબ્લેમ છે. હે, મનોરંજન પ્રોબ્લેમ કેવી રીતે? જો આ જે ઘણા લોકો હોય છે ને, જે એકદમ નોકરી વગરના હોય છે, કામ ધંધા વગરના, બેરોજગાર, એ લોકો માટે નવો ધંધો છે આ. અને બીજી પેલી કહેવત છે ને કે પૈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. મામા, પૈની પેદાશ નહીં, કરોડોની પેદાશ છે. અચ્છા, એટલે ભારતની જનસંખ્યાની વાત કરી રહ્યો તો? ના મામા, હું કરોડો રૂપિયાની વાત કરું છું. કરોડોની કમાણી છે, કમાણી. હા, ઈ તો ક્રિકેટરો કરવાના જ છે, એમાં કઈ નવી વાત લાવ્યો તું ભાણા? ક્રિકેટરો નહીં મામા, આપણે લોકો કરોડોની કમાણી કરી શકશું. એમ કઈ રીતે? ટીમ બનાવીને. આ જો મેં ટીમ બનાવી છે, એમાં રોહિત, હાર્દિક, વિરાટ, ધોની, હંધાઈને એક ટીમમાં લઈ લીધા છે. અચ્છા, એટલે તું પેલી જુદી જુદી ગેમોની વાત કરે છે એમ ને? ઈ તો નકરો જુગાર છે. પણ આ જુગાર છે ને, એને સરકાર જુગાર માનતી જ નથી. પણ મામા, જ્યાં જુગાર હોય ત્યાં જુગાર તો હોય ને. હા, આ તો પેલી ગેરકાયદેસર જુગાર ને, એમાં તો પેલા બુકીઓ ને પોલીસ વાળા જુગાડ કરી જ નાખતા હોય છે. પણ સરકાર ઈ જાતે આ જુગાડ કરી આપતી હોય છે આ બધું. એ મામા, તમે જાને મને ગૂંચવી નાખો છો. ઈ છોડો, તમે આ જો મારી ટીમ કેવી મજબૂત લાગે છે ને. ભાણા, તું ટીમ જ બનાવે છે ને? તો એક કામ કર, ભારતના મહાન જે ખેલાડીઓ છે ને એની ટીમ બનાવ. જેમ કે આપણે લલિત મોદી, તું એને કેપ્ટન બનાવી દે. લલિત મોદી? હાસ તો વળી, આઈપીએલ છે ને કોણે ઊભી કરી? લલિત મોદીએ. એને જ બિચારાના છે ને આ દેશની બહાર તગેડી મૂક્યો, અને અંદરના જેટલા બી હતા ને એ લોકોએ આઈપીએલ પચાવી પાડી. ઓકે, તો લલિત મોદી બની ગયો કેપ્ટન. હવે આ બીજો જબરજસ્ત ખેલાડી આ છે વિજય માલ્યા. ઈ છે ને ખેલાડીઓનો પણ ખેલાડી છે આ. તો મામા, નીરવ મોદીને નાખી દ્યો, ઈ વરી ક્યાં ઓછો છે. બસ તો પછી ભાણા, તું આ બધા ખેલાડીઓને ભેગા કરીને એક સરસ મજાની ટીમ બનાવ. પછી ભારત છે ને જે કોઈ દેશ ઉપર ત્રાટકે ને એને 1 જ મહિનાની અંદર આ બધા મળીને સપાચટ કરી નાખે. મામા, તો ભારત ખરેખર આવું કરતું કેમ? કારણ કે ભારતમાં જ ખાવાનું કેટલું બધું પડ્યું છે ભાણા. આ જો આઈપીએલ છે, એના જેવી ઘણી બધી ગેમો જે છે ને, એના મોટા મોટા જુગારો રમાતા હોય, સટ્ટાઓ રમાતા હોય છે કરોડો રૂપિયાના, અને રોજ 200 કરોડના જુગાર રમાતા હોય છે. પણ એક વાત કહું, આ જે જુગાર છે ને, એ ડ્રગ્સ કરતાય બહુ ખતરનાક છે. મામા, આ ડ્રીમ 11 છે. ડ્રીમ. અરે સપના મામા, સપના. તો એક કામ કર, તું છે ને તારા પોતાના સપનાની કોઈ ગેમ બનાવ. મારા પોતાના સપના? હા, જેમ આ કોમન મેન ના સપના હોય ને એવી ગેમ બનાવ. તો મામા, સપનું નંબર 1, વાયદા પ્રમાણે મારા ખાતામાં 15 લાખ રૂપિયા આવી જવા જોઈએ. ભાડા, તું દિવસે હોશિયાર થતો જાય છે હો. ઈ તો હું સૌ જ મામા. હવે સાંભળો, સપનું નંબર 2, ખેડૂતોની આવક બમણી થઈ જવી જોઈએ. ઓહો ભાણા, તારી યાદ શક્તિ તો ગજબની છે હો. હોય જ ને મામા, મોદી સાહેબે 2022 ની ડેડલાઈન આપી હતી, ઈ હિસાબે મારું ડ્રીમ 3 વર્ષ લેટ છે. અને ત્રીજું ડ્રીમ મામા લેટેસ્ટ છે. એટલે જે રીતે ભાજપની સરકાર દિલ્હીની મહિલાઓને 2,500 મહિને આપે છે, એ રીતે ગુજરાતની મહિલાઓને. ભાણા, તું તો ખરેખર હોશિયાર થતો જાય છે. ઈ તો હોવા જ ને મામા. તો જો ગુજરાતની મહિલાઓને 2,500 મળવાના ચાલુ થઈ જાય તો શું? તો મામા 2,500
મારી મમ્મીના, બરાબર. 2,500 મારી બેનના, હા. ભેગા થઈને થશે 5,000. હા. 5,000 ને લગાવીશું IPL માં, બેરોજગારી દૂર. એ બા! ભાણો કોનો? જગત મામાનો.